સુરત શહેરમાં યોજાનારી રથયાત્રાને લઈ પોલીસ દ્વારા મેગા રિહર્સલ યોજી તમામ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। શહેરમાં કુલ 8 રથયાત્રાઓ યોજાશે, જેમાં સૌથી મોટી રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી નીકળશે। સમગ્ર રૂટ પર ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર મારફતે સતત નજર રાખવામાં આવશે। સુરક્ષા વ્યવસ્થામાં 3 એડિશનલ પોલીસ કમિશનર, 15 ડીસીપી, 25 એસીપી, 125 પીઆઈ, 250 પીએસઆઈ સહિત 3000 પોલીસ કર્મચારીઓ અને 2000 હોમગાર્ડ સહિત કુલ 5500 થી વધુ સુરક્ષા જવાનો તૈનાત રહેશે। શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં રથયાત્રા યોજાય તે માટે પોલીસ તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। સૌથી મોટી જે રથયાત્રા છે, જે આ રેલવે સ્ટેશનથી શરૂઆત થાય છે અને ઇસ્કોન મંદિર પૂરી થાય છે, એ રથયાત્રાના રૂટ ઉપર આજે બાબાંગ જમીર સાહેબ, પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। આજે દિવસે પણ અલગ અલગ શહેરની જેટલી પણ શોભાયાત્રાઓ છે, તમામ ઉપર ફ્લેગ માર્ચ, ફૂટ પેટ્રોલિંગ સિનિયર ડીસીપી રેન્ક ઓફિસર દ્વારા કરવામાં આવ્યું છે। રથયાત્રાના દિવસે સમગ્ર શહેરમાં અલગ અલગ રૂટ ઉપર, રથયાત્રાના રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। ખાસ કરીને સિનિયર ડીસીપી રેન્ક ઓફિસરો દ્વારા તમામ રથયાત્રામાં સુપરવિઝન કરવામાં આવશે। મુખ્ય જે રથયાત્રા છે, એ રથયાત્રામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ પુશિંગ સ્ક્વોડ તરીકે કામગીરી કરશે।